નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો મતલબી લોકોને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એમને ધન્યવાદ આપો, કારણ કે એ લોકોએ તમને એ અહેસાસ કરાવી દીધો કે દરેક પોતાની લાગવાવાળી ચીજ એ પોતાની નથી હોતી। એટલા માટે હંમેશા જોઈ વિચારીને જ ભરોસો કરવો જોઈએ। જિંદગીમાં કેટલાક રસ્તાઓ એવા પણ હોય છે જેમાં આપણા પગ જ નહીં પરંતુ આપણું દિલ પણ થાકી જતું હોય છે। જો કોઈ તમારા પોતાના હોય અને એમણે તમારો સાથ છોડી દીધો છે, તો એનો મતલબ એવો છે કે એ લોકોનો સ્વાર્થ તમારાથી હવે પૂરો થઈ ગયો છે। તમને બીજું કોઈ પણ નથી સમજી શકતું। તમે શું કરી શકો છો એ ફક્ત તમે જ સમજી શકો છો। એટલા માટે પોતાના કામ પર ધ્યાન આપો। ભરોસો એકવાર તૂટી જાય પછી ગમે તેટલી કોશિશ કરી લો, પરંતુ એ પહેલાં જેવો નથી જોડાઈ શકતો। ભલે ને જિંદગીમાં એકલા રહેવું પડે, પરંતુ જબરજસ્તી કોઈથી સંબંધ નિભાવવાની જીદ ક્યારેય પણ ના કરવી જોઈએ। દોસ્તો, એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના નથી રાખતો, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર એનો હિસાબ જરૂર કરે છે। કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે। બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે। શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।